હા પણ ભાવેશ હા બોલ યાર આપણે ચેક ડેમ હોય ને નાવા જઈએ. હવે સાનું મનું ઘરમાં નાવાનું કરને અત્યારે બધા ડેમ ઓવરફ્લો થાય ખબર નહીં તારા નાવામાં નાવામાં છે કે એવી પરિસ્થિતિ ના થાય કે બધા સગા સંબંધીને આપણા ઘરે નાવા આવવું પડે. હોશિયારી મારે અહીં તો નાતા ચોર આવે ત્રણ દાડા સુધી. ભાવેશ તમે નાની નાની વાતમાં ખોટું કેમ લગાડો? ચાલે લગાડ્યું મેં ખોટું. તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બેહી ગયા. એટલે ઘોડીમાં પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરીને ખાય, જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ તો આપણે જ વાપરવાનું હોય ને તાણે. આગળ આગળ હું વિચારવાનું બહુ તાણે. થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું શું કે આ રહ્યું મકાન રહ્યું મારે છોડીને નામે કરી દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારે પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને પડો. ભાવેશ તમને એવું નહીં થતું કે આ રહી મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે, તો એના વખાણ કરું કોઈક દિવસ. આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા, અને તો હપુચું નહીં બનાવતા, તો એમના હે ને તણી હે ને બાર જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનું. અલા ભોંડો તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો, અને અમે તમારું સારું વિચારીએ છીએ, અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમારે તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારે શાંતિ થઈ જાય. જો જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જો ને જો બોલો તમે હોશિયારી મારે છે. અલ્યા પરા બૈરાનો અવતાસ બધો તમારે હશે. મારી બાયડી તો રે ને તને તું કહેવાય ને કે મેં ગયા જન્મમાં કોઈ હારા પૂન કર્યા છે, તાણે મને આવી બાયડી મળી છે. હા આખા ચોખા પૂજ્યા છે મેં, બોલ તાણે જઈને આવી બાયડી મળી છે. તમારે બધાના બૈરાનો ત્રાસ છે, મારા હારો અમારે કોઈ નહીં. હા તમે આજ બહાર જાઓ, તમે ફરવા જવાનું હોય તો તમે તમારા બૈરાને કેટલું કગરવું પડે. તમારે કગરો વસ્તુ લઈ આલો, એને પિક્ચર જોવા લઈ જાઓ, તાણે તમને જવા દે કગરી. મારી બાયડીએ આજ લગ્નને 21 વર્ષ થયા, મને સામેથી એમ કે તમે તમારા ભાઈબંધો જોડે એકલા ફરવા જતા હોય તો એન્જોય કરતા હોય તો લાઈફને. હા તાણે શું મારી બાયડીની તો વાત જ ના થાય. તું તમારે બધાને હોટલમાં ખાવા જવું હોય ને તો તમારે કગરવું પડે. તમારી બાયડી એવું કે હું સારું ખાવાનું નહીં બનાવતી. મારી બાયડી ઘરે જ હોટલ કરતા 4 ગણું સારું ખાવાનું બનાવે ને એક ડીશ એવી નહીં કે જે એને બનાવતા ના આવડતું હોય. અને ટેસ્ટ એટલે આંગળા ચાટી જાય માણસ. અને તો ઉપરથી કે હે તમારા ભાઈબંધોને ઘરે લઈને આવો. તું મને લઈ જઈએ કે તારી બાયડીને પૂછવું પડે 70 વખત કે ભાવન ખાવા લાવું નકર તમે ધોકે મારે બુડા. હા અને તમે ગલ્લે બેઠા હોય તો તમને ફોન આવવા માંડે ને રાતે કે 10 વાગ્યા ઘરે મરજો નકે ટાંકા ભાગી નાખીશ. મારી બાયડીએ આ સુધી મને કોઈ દાડો રાતે કે ગમે ત્યાં હું બહાર જોઉં તો મને કોઈ દાડો ફોન નહીં કર્યો. હા અને શોખ નામની તો કોઈ વસ્તુ જ નહીં. આજે 21 વર્ષ થઈ ગયા પણ મારા મોબાઈલને ચેક કરવાનું તો દૂર, એને મારા મોબાઈલને અડી નહીં. બોલ હા અને પાછી તો બીજી શું વાત કરું? હા પછી શું વાત કરવાની? જોઈને મેં તમને 4 દિવસથી એક પત્તું લખીને આપ્યું હોય તો તમે યાદ કરીને તમારા ભાઈબંધ જોડે એટલું નહીં બોલી શકતા. એટલે પરા હું તને ઘડી કરીને ફોન કરું. હા શું મોઢું થાય છે? સાચું બોલવાનું હોય ને તો માણસ બે ધડક બોલે, એને યાદ ના રાખવું પડે. આ બધું તમારી જો ખોટું બોલાવવા આવે. હવે તમને તો જબરું ખોટું લાગે છે, અને મારું તો 20 વર્ષ જૂનું હોય તો તમને બધું યાદ આવે છે અંદરથી, અને આ એટલું યાદ ના રહ્યું તમને. પણ મોઢું સાચું હોય તો અંદરથી આવે. આ તો બધું યાદ રાખો કેટલું હોય ત્યાં આટલું બધું લખી નાખ્યું હોય. તો શું થઈ ગયું? તે લખી આપ્યું હોય તો લખી આપ્યું આટલું બોલી નહીં શકતા તમે. આટલું બોલ મારે ખોટું બોલવાનું. ભાઈબંધો જોડે ખાવાનું તું પોદરા જેવું બનાવે. મને છે બહાર નહીં જવા દેતી. મને આમ છે જેલનો કેદી હોય ને એવી રીતે પૂરી રાખે 21 વર્ષથી. એ ભગવાન તમે તો જો પાડો ઊંચા એવું કરું હાવ પણ એવું જ કરે ને. ચિયા દાડે મને ભાઈબંધ સંગાત એકલો ફરવા દેવા દીધો. અલા તમે એ વાત સાચી છે કે તમે બહાર જાવ તો પછી 2 દાડાનું કર, 5 દાડે આવો પછી તાણે. તો કોક દાડો જવા દે તો ખબર પડે ને કે 2 દાડાના 5 દાડા કરે નહીં જવાનું. આયા મોટા તે જવા દે આવો બધા જોડે ફોન કરાવવાનો. કઈ જવાનું નહીં, ઘરે જ રહેવાનું. એ શું વળી તાણ? પપ્પા હા બોલ બેટા. મારા પાંડા લાવું, મને પાંડા લઈ આપો. તારી મમ્મી છે તો ખરી. અલી પણ મેં ક્યાં તારું નામ લીધું? મેં એને એવું કીધું કે તાર મમ્મી છે તો ખરી. એને કેમ ચૂપ પડીને બોલો ને. કાયમ માર જ કરતી હોય અને તું કાયમ માર ખવડા કરે. મેં તમને એવો જવાબ આપવાનો નતો કીધો. ભોંડા એમાં ગભરાવાનું શું હોય?
સિંહની જેમ આમ રાડ પાડવાની તરાપ, આમ સિંહ આપણે સિંહની જેમ ગર્જના કરવાની આપણે. હવે તમારો એ સિંહ ગર્જના કરી રહ્યો હોય ને તો સાનામાના પોતું કરવાનું કરો. અલી પણ હું ફોન ઉપર તારા બધું કરવાનું આવે છે. તો કે જ ને તાણે મોટી મોટી ફાળો હો બેઠા બેઠા. પાલગન ખબર હે આજ રાત તો મને બહુ ગજબનું સપનું આવ્યું. બોલ એવું છે ગજબનું સપનું આવ્યું તમને? ગજબનું જ કહેવાય ને. મારા એક લગ્ન તારી હંગત નહીં થયા તોય મારા આખા પરિવારજનોએ ભેગા થઈને મારા બીજા લગ્ન કરાયા. બોલ. હા, અને છોડી તો તું જોવે ને રૂપનો અંબાર, અને મારી જાન લઈને જતા ને BMW માં, અને શેરવાની સાફો જે મેં પહેર્યો હતો ને ગજબની શેરવાની સાફો હતો. અને લગ્ન કરીને અમે ઘરે આવ્યા ને તો એક રૂમમાં તને રાખી, એક રૂમમાં એને રાખી. સવારની ચા તું બનાવે, બપોર પછીની ચા ઈ બનાવે, બપોરનું ખાવાનું તું બનાવે, સાંજનું ખાવાનું ઈ બનાવે. અરે તું મારા પગ દબાવે તી મારું માથું દબાવે, અને તું મારા સપનામાં જાણે પિયર જઈને તાણે એને જે મારી સેવા કરી છે મારો આખો પરિવાર મોઢામાં આગ્રહ નાખી ગયો. બોલ પછી શું મારી આંખો ખુલી છે. તો એ સપનું હતું ને તો સપનું માનીને ભૂલી જવાનું. પણ આવું બહુ મસ્ત પ્રકારનું સપનું હોય તો એને ભૂલી કેવી રીતે જવું? અને તને વાત ખબર છે વહેલા પરોઢે જે સપના આવ્યા હોય ને હાચા સાબિત થાય. અચ્છા એવું એમ ને? તો તમને ખબર મને કેવું સપનું આવ્યું હતું? કેવું આવ્યું હતું? મને તો બહુ ભયાનક સપનું આવ્યું હતું. ના હોય તો આ ચૂડેલે મને વશમાં કરી લીધી હતી. ના હોય તો પછી ઈરે મને શું કે ખબર હે? મને કે ઊભી થા, મને કે ચીપિયો ગરમ કર. ના હોય ચીપિયો શું કરવા ગરમ કર? તમને ડામ દેવા માટે. મને કે ઊભી થા, ચીપિયો ગરમ કર. તો હું ચીપિયો ગરમ કરવા જઈ. પછી મેં તમને મોઢે ડામ દીધા એમને કીધું એટલે મેં કર્યું. પછી તો ભાઈ ડામ દીધા ને તમને ઝાપખા પડી રહ્યા હતા. તાણે પછી મને કે ઊભી થા આવે કે મને કે જે શેરવાની પહેરીને લગ્ન કરવા જતો ને એ શેરવાની કાઢ મને કે કબાટમાંથી. મેં કબાટમાંથી શેરવાની કાઢી. પછી મને કે ફાડ હવે કે. ના હોય મારી મોગા ભાવની શેરવાની ફાડી નાખી. હા ફાડી નાખી. પછી મને શું કે ખબર એના ટાંગા બાંધ કે મારા. હા પછી તમારા ટાંગા બાંધ્યા મેં. પછી મને કહે ને એને પંખે લટકાય. ના હોય આજ તો તાણે પછી ઈ કે તમારે પછી પંખે લટકાવવા જ પડે ને. તો પછી મેં તમને પંખે લટકાયા. પછી મને કે ધોકો લઈ આવી જા. ધોકો શું કરવા? મારવા તમને. પછી મને કે આને માર કે ધોકે ને ધોકે. પછી મેં તમને ધોકે ને ધોકે માર્યા. પછી ના હોય આજ તો તાણે પછી મને શું કે આને નીચે ઉતાર કે. તે પછી મેં નીચે ઉતારે. મને કે આને હુવાડ અહીંયા, અને પછી ઓસી કુલે. તે પછી મેં ઓસી ઈટું લીધું. મને કે હવે આના મોઢા પર એવું દબાય ને કે જ્યાં સુધીનો શ્વાસ ન જતો રહે. મેં એવું દબાયું હવે એને મને કીધું એટલે મારે દબાવવું જ પડે ને. મેં બહુ જ દબાયું. બોલો તાણે ખરેખર આ સપનું જ હતું ને? આજ તો મારી સપનું જ હતું ને. હા તો એને સપનું સમજીને ભૂલી જજો. ના સપનું સમજી શું કામ ભૂલી જવું પડે? સપનું તો હવાનું હતું એટલે સાચું જ હોય ને તાણે. તમે ના કીધું અમે હવાના સપના સાચા જ હોય? ના હોય એવું કશું. આ તો બધી ગમત થઈ આવે. ચમ તમાર વખતે સાચું હતું, મારા વખતે ગમત. આવા ભયંકર સપના સાચા થાય તો મારું શું થાય? ખબર પડે ને તમને તાણે. તમને એકલા સપના નહીં આપતા, અમને સપના આવે. આયા મોટા ભાવેશ તમને ખબર હે શું? મારા પપ્પાના કામના લીધે મારા પપ્પાને આખું ગામ અને આખો સમાજ ઓળખે છે. ભૂલ થાય બકા તારી. તાર પપ્પાના કામના લીધે નહીં, તારા બૂચ મારું ભાઈના લીધે ઓળખે. તમે એવું જ કેતો હોય. હા તે તારો બૂચ મારું ભાઈ આખા ગામનું કરીને બેઠો છે. પપ્પા આ શું હે? મારી મમ્મી ખાલી બેઠીને તમે કામ કરો ઘરનું? બેટા તારી મમ્મી ખાલી નહીં બેઠી. તું એનું નામ લઈજો, કેટલી ભરેલી બેઠી તને ખબર પડશે. તું કામ કર તમ તાર બેટા. મારે જે કરવાનું છે કરવું જ પડશે મારે. પારુલ શું કરે? કઈ નહીં, કપડા વાળતી હતી બેઠી. એ ગાભા મુક જૂના પુરાણા. જો આમ જો, હું આજે હે ને મારા માટે નવા ચકાચક પેટી પેક કપડા લાવ્યો હું. જો જોઈને કે મને ચેવા લાગે. શું ભોળો આ કપડા જો તમે ચેવા લઈને આડે આયા હો. ઠેકાણું કે કપડામાં કઈ શું ખરાબી હે કપડામાં? પણ કેટલા ના હે આ કપડા? 700 રૂપિયાના. એ ભગવાન 1000 રૂપિયાના કપડા હે ને તમે 700 રૂપિયાના લઈને આયા હો. એ મારા બાપ તને લુગડામાં ખબર પડે છે કે નહીં પડતી? પડે જ ને, ચમ ના પડે? આમ જો તો ખરા એકેમાં કઈ ઠેકાણું હે? આમ જો ને, આ જો તો ખરા. હાય શું હાય હાય? તમને મન લાગે તમને બધા શેતરતા જ લાગે હે. શું છેતરતા હશે? આ દુકાનનું નામ વાંચ. વૈભવ સિલેક્શન. અને માલિકનું નામ વાંચ. ભાવેશસિંહ પટેલ. આ કોણ હે? તમે. ત્યાં આપણી દુકાનથી કપડા લાવ્યા અને એ પડતર કિંમતમાં લઈને આવ્યો હું. તો શું થઈ ગયું? પણ મને તો એવું લાગે છે કે હોલસેલ વાળા તમને શેતરતા લાગે છે. અરે મારા રામ, તને લોકોની મને સમજણ પડે કે તને સમજણ પડે? કેમ તે અમે ઓલું ના કરે, દુકાન ના કરે એટલે અમને ખબર ના પડે? આ ઠેકાણું હે આમ જો તો ખરા. 2 દાડામાં આ 2 વાર ધો કરીએ ને એમાં તો લાવડા જેવું થઈ જાય એવું હે. અલી ભોંડી
ઇમ્પોર્ટેડ કપડું છે. 15 વર્ષથી હું વેપાર કરું છું, મને ખબર પડે કે નહીં કપડાની. અને આ લીલન નું પેન્ટ છે તારો ભા. તો શું થઈ ગયું પણ તમને? આ પેન્ટ રહ્યું ને આપણે 1500 રૂપિયા વેચીએ હી. એ ભગવાન, તમને છેતરી જાય હે, તમને ખબર નહીં પડતી. હાય, આ બૈરીને તો કેવી રીતે સમજાવી જ નહીં ખબર પડતી લી. પાછા લઈ જજો કાલે ને લાવજો બીજા હરખા કપડા. આમાં થોડા હોતા હોય પડો. આ લીલન થી આગળ શું લઈને આવું પણ આ હારામ હારું કપડું હોય પોડી. તમને પણ લાતા નહીં આવડતો, મને લઈ જાઓ ને તાર ના આવડતું હોય તો. તો ભાઈ તારે ધંધો કરવો તો ને હું ઘર કામ કરી ખાત. આવા હું શું કામ પુરુષોના કપડાનો ધંધો કરું આ પડો? દુનિયાના કપડા લેવાના હોય તો લોકો મને ભેગા લઈ જાય. તું મને એમ કહે કે મને ખબર નહીં પડતી. તો નહીં પડતી ને તમને આ કાપડમાં ઠેકાણું હે જરાય? અલી બોડી ઇમ્પોર્ટેડ હે, આમ જો તો ખરી ફોરેન ની હે. માર કઈ હાપરવું નહીં, તમે બદલાઈને બીજા લેતા આવજો. માર કઈ હાપરવું નહીં, લેજો ઠેકાણા વગરના કપડા લઈ લઈને બે આવો તો પાછા વળી. લોહી પી જાય. તાણે શું વળી લુગડા મારી પસંદ ના પહેરવાની દે. ના પહેરવાના હોય ને તાણે હું શેરી. લાવતા આવડતું નહીં વળી.